જય માતાજી। ગિરનાર ઉપર જુનાગઢ ગિરનાર ઉપર પાણીના કાળા બજાર થાય છે। જો ભાઈ તમને ગિરનાર ઉપર કેટલાની પાણી બોટલ મળી? 70 રૂપિયા। અને અહીંયા હજી 50 હો પગથિયા ચડી તો 50 રૂપિયા ભાવ છે। અને ઉપર કેટલાની બોટલ મળે છે? 100 રૂપિયાની બોટલ મળે છે। અને નીચે પગથિયેથી પાણીની બોટલ આપણે મેક આવે છે। અને આ પાણીની બોટલો બધી દુકાનોમાં વેચાય છે, બરોબર? જો આ દુકાનોમાં બધે વેચાય છે। આ પ્લાસ્ટિક નથી, આ કલેક્ટરને કે પોલીસ અધિકારીને સિક્યુરિટીને કોઈ દેખાતું નથી। સામાન્ય માણસને લૂંટવા હોય એટલે ગમે ત્યાં લૂંટે। સામાન્ય 10 રૂપિયાની બોટલ નીચે લઈને ઊભા હોય એટલે મેકાવે। જો આ ગિરનાર ઉપર જ છો અત્યારે, જો આ પગથિયા બરોબર નીચે દેખાય છે, હજી 200-300 પગથિયા ચડ્યો છું, બરોબર? જો આ સામે નીચે ભવનાથ દેખાય છે, બરોબર? જો આ બોટલો દેખાય છે બધી, એટલે કા વેપારીને છૂટી છે ને સામાન્ય માણસને તમારે 50-100 રૂપિયા લેવા છે। આ સિક્યુરિટી વાળાનો ભાગ છે। 100 રૂપિયાની આ નાના છોકરા બધા સ્કૂલના આવ્યા છે, 100 રૂપિયા એના માવતરે વાપરો આપ્યા હોય, હવે 50-100 રૂપિયા આપ્યા હોય, હવે 50-100 રૂપિયા આ બધા તમે કેટલા લઈને આવ્યા છો? હવે 100 રૂપિયાનું પાણી 100 રૂપિયાનું પાણી તમારે ઉપર પીવું પડે, પાણી વગેરે આવ્યા। જો આ બધા જો, અને નીચે 10 રૂપિયાની બોટલ મળે છે, એ બધી 10 રૂપિયાની બોટલ મેકાવી દે છે સિક્યુરિટી વાળા। ઈ જો ઘરેથી લાવ્યા તો એ મેકાવી દીધી પ્લાસ્ટિક। તો આ પ્લાસ્ટિક નથી, આ શું છે? આ પ્લાસ્ટિક નથી, શું છે? એટલે કલેક્ટર સિક્યુરિટી વાળા એમ કે છે કલેક્ટરનો આદેશ છે, તો આ જુનાગઢના કલેક્ટરને એટલી બેદરકારી દેખાતી નથી? ક્યાંય ઉપર પ્લાસ્ટિક મળે છે, સામાન્ય માણસની પ્લાસ્ટિક બોટલ લઈને તમે મેકાવો નીચે, તમારા સિક્યુરિટી વાળાનો નીચે વારો છે ને બધાનો વારો છે। આ કા બધાને બંધ કરાવવાનું, કા પાણીની બોટલ બધા સામાન્ય જનતાને જવા દો, નકર દુકાનમાં ક્યાંય બોટલ મળવી ન જોઈએ। શું કહો તો ભાઈ? ભલે માણસો ઉપર ચડીને મરી જાય પણ પાણીની બોટલ ન મળવી જોઈએ। કા જુનાગઢ કલેક્ટર પાણીની વ્યવસ્થા કરાવે, નળની વ્યવસ્થા કરાવે। કલેક્ટર ઉપર અત્યારે છે ને બધું, જુનાગઢ કલેક્ટર કાંઈ પાણીની વ્યવસ્થા કરાવે, જો આ લાઈન રહીને આમાં બધે નળ ફિટ કરાવે, બરોબર? બાકી પાણીની બોટલ ભાઈ મળવી જોઈએ ને? 100 રૂપિયાની બોટલ લેવી પોવાય પડે છે, બરોબર? તો આ કલેક્ટર લગી ખાસ વિડીયો પોગે, અને જ્યાં લગી આ નિર્ણય નહીં આવે ને ત્યાં લગી કાયમ વિડીયો બનશે, ભલે હું મારા ઘરે વિડીયો જાઉં તોય। જય માતાજી।